નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે તલના પાકની અંદર આવતા ભૂકી સારાની। મિત્રો, હાલના સમયગાળાની અંદર તલની અંદર આ ભૂકી સારો એટલે કે સાસિયો એ જોવા મળી રહ્યો છે। મિત્રો, આ સાસિયાથી જે છે એ શું થશે તો કે સાસિયાથી જે છે એ આપ જે છે એ જોઈ રહ્યા છો કે સાસનો છંટકાવ કર્યો હોય એવું આપને લક્ષણો જે છે એ જોવા મળી રહ્યા છે। સાસિયો જે છે એના કારણે એ છોડ ઉપર એ ખૂબ ઊંડી અસર થશે। કેવી અસર થશે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે છોડ જે છે એના આખા પાન ઉપર આવું ડાવનું મીંડું, જેને આપણે ભૂકી સારો કહીએ છીએ, જેને સાસિયો કહીએ છીએ, એ લાગી જાય છે। આ લાગવાથી છોડ ઉપર પીળો છોડ જે છે પડે છે, પાન જે છે ખરી પડે છે। આ સાસિયાના ઉપદ્રવના કારણે ખેડૂત મિત્રો છોડ ઉપર જે સૂર્યપ્રકાશની જે હાજરીની અંદર જે ખોરાક બને એ ખોરાક બનવાની અંદર એ મુશ્કેલી પડે। સૂર્યપ્રકાશની હાજરીની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, જેને આપણે ફોટોસિન્થેટિકની ક્રિયા જે કહીએ છીએ, આ ક્રિયાની અંદર એ વિક્ષેપ પડે। સીધો સૂર્યપ્રકાશ ન મળવાથી પાક ઉપર એ અસર જોવા મળે છે। પાન ઉપર જે પાન જે છે એ આપને ખ્યાલ છે કે એ છોડનું રસોડું છે, અને આ રસોડાની અંદર કાણા પડે તો જેમ સૂવા પડે છે, જેવી રીતનું રસોડાની અંદર રહેલો સામાન બગડી જાય છે, એવી જ રીતના આ સાસિયાના કારણે પાન ઉપર આવા ડાઘ જે છે એ મિત્રો જોવા મળી રહ્યા છે। તો એના માટે ખાસ ખેડૂત મિત્રો હેક્ઝાકોનાઝોલ એક પંપમાં 50 થી 60 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરો। આ સિવાય થાર 971 એન્ટીફંગલ હોય એક પંપમાં 10 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાથી આ સાસિયાની અંદર એ આપણે આવતો અટકાવી શકીએ છીએ। આવ્યો હોય તો એને આગળ વધતો અટકાવી શકીએ છીએ અને છોડ ઉપર જે છે એ આની અસર આપણે અટકાવી શકશું। મિત્રો, તો આ જે છે એ ચોક્કસ દરેક ખેડૂત મિત્રો જેમને તલનું વાવેતર કર્યું છે એવા તમામ ખેડૂત મિત્રોએ થાર 971 એક પંપની અંદર 10 ml નાખી અને છંટકાવ કરવો જરૂરી છે। અથવા જે છે હેક્ઝાકોનાઝોલ એક પંપમાં 50 થી 60 ml નાખીને છંટકાવ કરશો તો ખૂબ સારું પરિણામ મળશે। વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35। આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી